આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને કોંગ્રેસના ધરણા. કોંગ્રેસના ઉમેદવારોને ધાકધમકી પ્રલોભન આપી ફોર્મ પરત ખેંચાવા સામે વિરોધ. ભાજપની ધાકધમકી સામે કોંગ્રેસે પ્રાંત કચેરીએ ધરણા. કોંગ્રેસના આગેવાનોની કડક નાકાબંધી વચ્ચે કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર આરતીબેન જયંતિભાઈ ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું. આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો નગરપાલિકામાં છેલ્લો દિવસ છે. ત્યારે છેલ્લા 4 દિવસથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા માટે અથાગ પ્રયત્નો, એમને રૂપિયાથી માંડીને ધમકીઓથી માંડીને સરકારી તંત્રથી માંડીને બધા જ પ્રયત્નો એમને ઉપાડી લેવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. કેમ? શા માટે ભાઈ આ ધંધો કરવો પડે છે તમારે? તમે સારા કર્મો કર્યા હોય, 30 વર્ષથી શાસન તમારું છે, તમે બહુ વિકાસ કર્યો હોય તો આ ધંધો કરવાની જરૂર જ ક્યાં છે? તમે કર્મો ખોટા કર્યા છે ત્યારે તમારે આ કર્મ પણ ખોટું કરવું પડે છે. લોકશાહીની અંદર લોકોને લડવાનો અધિકાર છે, લડવા દો. તમે લોકો બનો જે બી હશે જવાબ આપી દેશે તમને. શા માટે ધંધો કરો છો? તમે સરકારી તંત્રનો ઉપયોગ કરો છો, લોકોને ધમકાવો છો, સરકારી કર્મચારીઓને ધમકાવો છો. સરકારી કર્મચારીઓના પતિઓ લડતા હોય, ક્યાંક સરકારી કર્મચારીની પત્ની લડતી હોય, ત્યાં જઈને તમે ધમકાવો છો કે તમારી નોકરી કરવી ભારે પડી છે. શું આ લોકશાહી છે? હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પૂછું છું કે શું આ લોકશાહી છે? અરે સારા કર્મો કરો, લોકોના કામો કરો, તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. અમને અમારા ઉમેદવાર ઉપર ભરોસો છે. ત્યારે તો હજુ એક પણ ફોર્મ ખેંચાયું નથી, પણ અમને શંકા છે કે આ લોકો ગમે તે કરે, કારણ કે આ તો પ્રજા છે ભાઈ. પણ કોઈને પણ કંઈ બી કરી અને લોકોને ધમકાઈ કે પૈસા આપીને લોભ લાલચ બધું જ કરીને કરી શકે એ ડરથી અમે બધા કોંગ્રેસના આગેવાનો અહીંયા બેઠા છીએ.